ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ 1.30 લાખની લાંચ લેતા ઝડપાયો। હિતેશ મકવાણા 1.30 લાખની લાંચ લેતા ઝડપાયાનો આરોપ લાગ્યો છે। અરજીના નિકાલ માટે લાંચ લીધાનો આરોપ છે। નહેરુ ગેટ પોલીસ ચોકીના પીએસઆઈએ તપાસ શરૂ કરી છે। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીની ટ્રેપ હેડ કોન્સ્ટેબલ 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાનો આરોપ। હિતેશ મકવાણા 1,30,000ની લાંચ લેતા ઝડપાયો હોવાનો આરોપ લાગ્યો છે। હાલ તો નહેરુ ગેટ પોલીસ ચોકીના પીએસઆઈની તપાસ કરવામાં આવી રહી છે। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ 1.30 લાખની લાંચ લેતા ઝડપાયો। હિતેશ મકવાણા 1.30 લાખની લાંચ લેતા ઝડપાયાનો આરોપ લાગ્યો છે। અરજીના નિકાલ માટે લાંચ લીધાનો આરોપ છે। નહેરુ ગેટ પોલીસ ચોકીના પીએસઆઈએ તપાસ શરૂ કરી છે। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીની ટ્રેપ હેડ કોન્સ્ટેબલ 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાનો આરોપ। હિતેશ મકવાણા 1,30,000ની લાંચ લેતા ઝડપાયો હોવાનો આરોપ લાગ્યો છે। હાલ તો નહેરુ ગેટ પોલીસ ચોકીના પીએસઆઈની તપાસ કરવામાં આવી રહી છે।